દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 9 ફેબ્રુઆરી 2026, સામાન્ય કાળના 5મા અઠવાડિયાનો સોમવાર. પહેલું વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી અધ્યાય 8 કલમ 1-7 અને 9-13. ત્યાર પછી શલોમોને દાવીદના ગઢમાંથી એટલે કે સિયોનમાંથી પ્રભુના કરારની મંજૂષા મંદિરમાં લઈ આવવા માટે ઇસરાયેલના બધા આગેવાનોને, બધા વંશોના અને કુટુંબોના વડાઓને યરૂશાલેમ બોલાવ્યા. અને તેઓ બધા એથાનીમ એટલે કે 7મા મહિનામાં માંડવાના ઉત્સવને ટાણે રાજા શલોમોનની સમક્ષ ભેગા થયા. બધા આગેવાનો આવી ગયા એટલે પુરોહિતોએ પ્રભુની મંજૂષાને ઉપાડી લીધી. તેઓ તથા લેવીઓ મંજૂષાને અને મિલન મંડપને તેમાંની બધી સાધન સામગ્રી સહિત ઉપાડી મંદિરે લઈ ગયા. રાજા શલોમોને અને ભેગા થયેલા આખા ઇસરાયેલી સમાજે મંજૂષા સમક્ષ ગણ્યા ગણાય નહીં એટલા ઘેટા અને બળદોનો બલિ ચઢાવ્યો. ત્યાર પછી પુરોહિતો પ્રભુના કરારની મંજૂષાને તેને સ્થાને મંદિરના ગર્ભગૃહ એટલે કે પરમ પવિત્ર સ્થાનમાં કરુબોની પાંખ નીચે લઈ આવ્યા. મંજૂષા જ્યાં મૂકવામાં આવી તે સ્થાન ઉપર કરુબો પાંખો ફેલાવીને મંજૂષા અને તેના દાંડા ઉપર છાયા કરતા હતા. ઇસરાયેલીઓ મિસરમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુએ તેમની સાથે કરેલા કરારની જે પથ્થરની 2 તખ્તીઓ મોશેએ હોરેબ પર્વત ખાતે મંજૂષામાં મૂકી હતી તે સિવાય તેમાં બીજું કશું નહોતું. પુરોહિતો મંદિરમાંથી બહાર આવ્યા ત્યારે મંદિર વાદળથી ભરાઈ ગયું અને તેથી તેઓ પૂજા ચાલુ રાખી શકે એમ નહોતું. આખા મંદિરમાં પ્રભુનો મહિમા વ્યાપી ગયો હતો. ત્યારે શલોમોને પ્રાર્થના કરી, ઓ પ્રભુ, તે સૂર્યને આકાશમાં મૂક્યો છે, છતાં તે ગાઢ વાદળમાં રહેવાનું પસંદ કર્યું છે. હવે મેં તારે માટે એક ભવ્ય મંદિર બાંધ્યું છે જેમાં તું સદાકાળ વાસો કરી શકે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી અધ્યાય 6 કલમ 53-56. આમ સરોવર ઓળંગીને તેઓ ગન્નેસરેતના પ્રદેશમાં આવી પહોંચ્યા અને ત્યાં હોડી લાંગરી. તેઓ હોડીમાંથી બહાર આવ્યા કે તરત જ લોકોએ ઈસુને ઓળખી કાઢ્યા અને તેઓ ઉતાવળા આખા પ્રદેશમાં ફરી વળ્યા અને માંદા માણસોને ડોળીઓમાં ઘાલીને જ્યાં જ્યાં ઈસુ છે એવી ખબર મળતી ત્યાં ત્યાં લઈ જવા લાગ્યા. ઈસુ જ્યાં જ્યાં જતા, ગામમાં કે શહેરમાં કે મુવાડામાં, ત્યાં ત્યાં લોકો માંદા માણસોને ચૌટામાં મૂકીને વિનંતી કરતા કે ફક્ત આપના વસ્ત્રની કોરને અડવા દો. અને જેટલા અડ્યા તે બધા સાજા થઈ ગયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.